સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં ઇતિહાસની સૌથી મોટી રેડ પાડવામાં આવી છે। જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરેન્દ્રનગરના ઝાલાવાડથી કે જ્યાં ઇતિહાસની સૌથી મોટી રેડ જામવાળા અને ભાડુકામાંથી મળ્યા છે 247 ગેરકાયદે કૂવા, 158 ચરખી મશીનની સાથે 3226 ટન કાર્બોસેલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। ઝડપાયેલા કાર્બોસેલ થાન મામલતદાર કચેરીને સોંપવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગરમાં ઝાલાવાડના ઇતિહાસની આ સૌથી મોટી રેડ જામવાળા અને ભાડુકામાંથી મળ્યા છે 247 ગેરકાયદે કૂવા, 158 ચરખી મશીનની સાથે 3226 ટન કાર્બોસેલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ તો ઝડપાયેલો આ કાર્બોસેલનો જે જથ્થો છે તેને થાન મામલતદાર કચેરી ખાતે સોંપવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બની રહ્યા છે। બેટ રોકટોક રીતે ખનન માફિયાઓ ખનીજ વહન કરી રહ્યા છે। હવે તેની સામે લાલ આગ કરવામાં આવી છે અને ઇતિહાસની સૌથી મોટી રેડ કરવામાં આવી છે। રાત્રે પણ આખી રાત અમારી જે ટીમો છે અને અમે ખુદ અધિકારીઓ પણ સ્થળ ઉપર હાજર રહી અને આ કાર્બોસેલનો જથ્થો મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવેલ છે। ભૂતકાળમાં એવા પણ ન્યૂઝ હતા કે આ જે જથ્થો છે વચ્ચે ક્યાંક ડાયવર્ટ થઈ જતા હોય, આ તે ન બને તે માટે પણ અમે ખાસ તકેદારી રાખી છે અને અમારી ગાડીઓનું પાયલોટિંગ આપી અને છેક સ્થળ ઉપર મામલતદાર કચેરી ખાતે પહોંચાડવામાં આવેલ છે। સાથે સાથે જે આ મશીનરીનો ઉપયોગ થતો હોય છે, ડીઝલ પંપ હોય છે, ચરખી હોય છે, એ પણ જે ડમ્પરોની અંદર ભરી અને ક્રેન પણ લાવી અને ક્રેનો દ્વારા કાઢી જેસીબીથી કાઢી અને ડમ્પરોની અંદર ભરી અને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવેલ છે અને હજુ પણ આ કામગીરી ચાલુમાં છે। એની અંદર 7 ડમ્પર હતા, ભડુલા ખાતે 4 હતા અને 3 ડમ્પર આપણે જામવાળી ખાતે, એટલે કુલ 7 ડમ્પર હતા, 2 ક્રેન હતી, 3 જેસીબી હતા અને 2 લોડર હતા। એટલે આટલા વાહનોનો ઉપયોગ કરી અને આપણે આ કામગીરી ખસેડવાની ચાલુમાં છે।